ઈશ્વરના નામ સાથે આપણે આજનું લેક્ચર ચાલુ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે આગલા લેક્ચરમાં મેં અમુક JEEના MCQ સોલ્વ કરાવ્યા ત્યારે મને રિયલાઇઝ થયું કે અમુક ટૉપિકની માહિતી તમને બુકમાં નથી આપી. તો આજે આપણે એ ટૉપિક સમજી લઈએ. એમાં એક ટૉપિક છે સ્પર્શકની લંબાઈ અને અવસ્પર્શકની લંબાઈ. બરાબર? તો અવસ્પર્શકની લંબાઈ સમજવા માટે તમારે પહેલાં સ્પર્શકની લંબાઈને સમજવી પડે. એ સમજવા માટે આપણે સૌથી પહેલાં આ આકૃતિનો ઉપયોગ કરીશું. ધારી લો કે અહીંયા એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. બરાબર? અને અહીંયા એક્સ અક્ષ સાથે વક્ર, એક્સ અક્ષની અંદર પહેલા ચરણમાં એક વક્ર આપેલું છે જેને સ્પર્શીને એક સ્પર્શક છે. તો આ જે છે એ સ્પર્શક છે. બરાબર? અને આ જે છે એ વાય બરાબર fx વક્ર છે. બરાબર? હવે તમે ધ્યાનથી જુઓ, આ જે સ્પર્શક છે એમાંથી એક્ઝેક્ટ લંબ એક રેખા પસાર થઈ અને એક્સ અક્ષને છેદે છે. બરાબર? તો સ્પર્શકને લંબ આ જે રેખા છે, આ રેખાને આપણે કહીશું અભિલંબ. ચાલો, તો આટલે સુધી આપણે સમજી ગયા. હવે આપણે આગળ જોઈએ કે તમને કોઈ એક વક્ર આપેલું હોય. બરાબર? પછી આપણે આગળની આકૃતિ જેમ જેમ જરૂર પડશે તેમ કમ્પ્લીટ કરીશું. બરાબર? તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે વક્ર y બરાબર fx તમને આપેલું હોય અને fxના કોઈ એક બિંદુએ સ્પર્શક દોરેલો હોય. તો એ સ્પર્શકનો ઢાળ આપણે કહીએ છીએ dy/dx, જેને આપણે y' પણ કહીએ છીએ. બરાબર? ખબર છે કે dy/dx બરાબર y', અને એને આપણે tan θ પણ કહીએ છીએ. તો જુઓ, tan θ બરાબર dy/dx હોય તો dx/dy હોય તો આપણે એને શું કહીશું? cot θ. આનો ઉપયોગ આગળ આવશે. ઓકે? તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ આકૃતિમાં આ સ્પર્શક આપેલો છે, પણ આ સ્પર્શક પર આ જે સ્પર્શક છે એ વક્રને જે બિંદુ પાસે સ્પર્શે એને આપણે બિંદુ pxy કહ્યું. હવે આ સ્પર્શક એક્સ અક્ષને જે બિંદુમાં મળે છે એ બિંદુને આપણે ટી કહીએ. તો પી થી ટી રેખાખંડ જે પીટી છે એને કહેવાશે સ્પર્શકની લંબાઈ. બરાબર? પીટી જે છે એને સ્પર્શકની લંબાઈ કહેવાશે. માટે આપણે અહીંયા લખીશું સ્પર્શકની લંબાઈ PT, જ્યાં P બરાબર થશે સ્પર્શ બિંદુ અને T બરાબર એક્સ અક્ષને જે બિંદુએ સ્પર્શક મળે છે, કે જે બિંદુએ સ્પર્શક એક્સ અક્ષને ટચ કરે છે, છેદે છે, તે બિંદુ, એક્સ અક્ષને જે બિંદુએ સ્પર્શક મળે તે બિંદુ, એટલે તે બિંદુને આપણે ટી કહીશું. બરાબર? હવે તમે ધ્યાનથી જુઓ, આ આકૃતિમાં આપણે પીમાંથી એક લંબ દોરીએ જે એક્સ અક્ષને ટચ કરે. બરાબર? તો એ લંબ દોરતા અહીંયા એ જ્યાં એક્સ અક્ષને ટચ કરે છે એ બિંદુને આપણે કહીશું બિંદુ M. બરાબર? અને આ જે PM છે એને આપણે એ ડિસ્ટન્સને આપણે નામ આપીશું સ્મોલ y. બરાબર? તો ચાલો હવે આપણે, તમે ધ્યાનથી જુઓ, અહીંયા ત્રિકોણ PMTમાં તમારે સાઇન થીટા જો લેવો હોય તો સાઇન થીટા શું કહેવાય? સાઇન થીટા કહેવાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે થીટાને ધારી લઈએ કે ભાઈ સ્પર્શક એક્સ અક્ષને ટી બિંદુએ છેદે છે મારે. બરાબર? તો આ જે છે એને આપણે થીટા કહીએ. તો આના માટે સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ.
તો થીટાની સામેની બાજુ શું છે? PM છે, બરાબર. અને એને આપણે y સિમ્બોલ આપેલો છે, એટલે સામેની બાજુ બરાબર y છેદમાં કર્ણ. તો કર્ણ એટલે શું? કયો રેખાખંડ? રેખાખંડ PT. એટલે અહીંયા આવશે રેખાખંડ PT, બરાબર. હવે આપણે તો શું જોઈએ છે? આપણે જોઈએ છે સ્પર્શકની લંબાઈ PT, બરાબર. તો અહીંયા લખી દઈએ ફરી એકવાર sin θ. હવે આપણે થોડો ફેરફાર કરીએ તો સ્પર્શકની લંબાઈ PT બરાબર શું થાય? y ના છેદમાં sin θ થાય. હવે અહીંયા y ઇન્ટુ 1/sin θ જેવું તમને દેખાતું હશે, એટલે અહીંયા કહી શકાય y ઇન્ટુ cosec θ. એટલે સ્પર્શકની લંબાઈ PT બરાબર y ઇન્ટુ cosec θ. આ સૂત્રનો પણ વારંવાર ઉપયોગ આવશે, બરાબર. હવે તમે એક વાત સમજો કે cos સ્ક્વેર θ cosec સ્ક્વેર θ બરાબર 1 પ્લસ cot સ્ક્વેર θ થતું હોય તો cos θ શું થાય? cos θ થશે અંડર રૂટ y એવા ને એવા અંડર રૂટ 1 પ્લસ cot સ્ક્વેર θ, બરાબર. હજુ આપણે આનું સાદુરૂપ આપીએ તો થશે 1 પ્લસ 1/tan સ્ક્વેર θ. cot સ્ક્વેર θ એ ટેનનું અવ્યસ્ત કહેવાય એટલા માટે. ચાલો હવે હજુ આપણે આનું સાદુરૂપ આગળ આપીશું. તો જુઓ, tan θ ને આપણે શું કહેતા હતા? y ડેશ કહીએ છીએ ને, એટલે અહીંયા થશે y ઇન્ટુ અંડર રૂટ 1 પ્લસ 1/tan θ ની જગ્યાએ આપણે y ડેશ લખીએ તો y ડેશનો વર્ગ થશે અહીંયા, બરાબર. હજુ આનું આપણે સાદુરૂપ આપીશું તો થશે y ઇન્ટુ અંડર રૂટ y ડેશનો લસા, એટલે y ડેશનો વર્ગ પ્લસ 1 છેદમાં y ડેશનો વર્ગ. આ y ડેશને તમે વર્ગમૂળમાંથી બહાર કાઢી નાખો એટલે થશે y અપોન y ડેશ અંડર રૂટ y ડેશનો વર્ગ પ્લસ 1. તો આ થઈ સ્પર્શકની લંબાઈ PT, બરાબર. આ થયું સ્પર્શકની લંબાઈ PT. હવે આના પરથી તમારે અવસ્પર્શકની લંબાઈ શોધવી હોય તો એક વાત તમે સમજી લો કે અવસ્પર્શક કોને કહેવાય? અવસ્પર્શક એટલે સ્પર્શ બિંદુમાંથી દોરેલું બિંદુ PM, જે બિંદુએ x અક્ષને છેદે ત્યાં સુધીની t થી લંબાઈ, બરાબર. એટલે આ જે TM છે ને, આ TM એને કહેવાશે અવસ્પર્શક, બરાબર. t થી m નું અંતર એને અવસ્પર્શક કહેવાય. કેમ? કેમ કે જે સ્પર્શક છે એ x અક્ષને t બિંદુએ છેદે છે અને p માંથી એક સ્પર્શ બિંદુ x અક્ષને m બિંદુએ છેદે છે. તો સ્પર્શક સાથેનો જે ત્રિકોણનો રેખાખંડ છે, સ્પર્શક સાથેનો જે ત્રિકોણ છે PMT, એમાં સ્પર્શકને અડીને જે રેખાખંડ આવેલો છે, જે સ્પર્શક સાથે θ ખૂણો બનાવે છે, એને અવસ્પર્શક કહી શકાય, બરાબર. એટલે સ્પર્શક સાથેનો x અક્ષ પરનો રેખાખંડ TM બરાબર થશે અવસ્પર્શક. હવે આપણે અવસ્પર્શકની લંબાઈ શોધવી હોય તો આપણે શું કરવું પડે? જરા વિચારો, બરાબર. આપણે PT કેવી રીતે શોધ્યા? સામેની બાજુ છેદમાં કર્ણ. તો જુઓ, તમે ધ્યાનથી જુઓ, TM શું છે? TM એ થીટાની પાસેની બાજુ છે, બરાબર. તો TM શોધવા માટે આપણે ફરી આ જ પ્રકારના એક બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો અવસ્પર્શકની લંબાઈ જુઓ, અહીંયા તમે આકૃતિ સાથે 1 મિનિટ આકૃતિમાં તમે જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવશે કે અવસ્પર્શકની લંબાઈ છે TM, અવસ્પર્શકની લંબાઈ TM, બરાબર. t એ θ ખૂણો બનાવે છે. અવસ્પર્શક શું છે? થીટાની પાસેની બાજુ છે. તો TM શોધવા માટે આપણે શું લેવું પડે? cos θ લેવા પડે કે cos θ બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. કેમ? કેમ કે TM એ થીટાની પાસેની બાજુ છે ને, આપણે શોધવી છે. તો પાસેની બાજુ શું છે? TM અને કર્ણ શું છે? કર્ણ છે PT. એટલે થશે cos θ બરાબર TM અપોન PT. આપણે શોધવાનું છે TM, તો TM ને આપણે કરતા બનાવી લઈએ તો આ બેનો ચોકડી ગુણાકાર થાય એટલે થશે PT ઇન્ટુ cos θ. હવે PT ની એક વેલ્યુ આપણે હમણાં જ શોધી, બરાબર. આગળ તો PT બરાબર આપણે શું શોધ્યું? y ઇન્ટુ cosec θ. આ વેલ્યુને આપણે અહીંયા લખીએ તો PT બરાબર શું થાય?
PT બરાબર y ઇન્ટુ કોસેક થીટા ઇન્ટુ કોસ થીટા. કોસેક થીટાને આપણે 1/sin થીટા કહી શકીએ. તો 1/sin થીટા, આ કોસ થીટા તમે ઉપર લઈ લો એટલે અહીંયા આપણને મળશે y ઇન્ટુ કોટ થીટા. પણ કોટ થીટાની વેલ્યુ પણ આપણે શું શોધેલી યાદ કરો. અહીંયા મેં તમને સમજાવેલું કે dy/dx બરાબર tan થીટા, તો dx/dy થશે કોટ થીટા બરાબર. એટલે અહીંયા કોટ થીટાની જગ્યા પર તમે y ઇન્ટુ dx/dy લખી શકો. તો dx/dy એને આપણે શું કહી શકીએ, આ રીતે પણ લખી શકાય ને, y 1/dy/dx બરાબર. એટલે આ શું થયું, y ઇન્ટુ 1/tan થીટા બરાબર. આ રીતે લખી શકાય. ચાલો, એટલે આ રીતે પણ થાય, અથવા તો પછી tm બરાબર y/dy/dx. આ એક સૂત્ર છે શેનું, અવસ્પર્શકની લંબાઈ શોધવાનું, અથવા તો અવસ્પર્શકની લંબાઈ શોધવાનું બીજું સૂત્ર છે y/y'. એટલે dy/dx ને અહીંયા y' કીધા બરાબર. એટલે અવસ્પર્શકની લંબાઈ y/dy/dx, અથવા તો તમને દાખલામાં જે સિમ્બોલ આપેલો હોય y/y' ની રીતે પણ શોધી શકાશે. ચાલો હવે આપણે અભિલંબની લંબાઈ વિશે સમજીએ બરાબર. તો જુઓ ધ્યાનથી, અભિલંબ એટલે સ્પર્શકને છેદતી કોઈ એક રેખા કે જે x અક્ષને છેદે છે બરાબર. તો આ છે અભિલંબ. ધ્યાનથી જુઓ, આ છે અભિલંબ. ઓકે, અહીંથી અહીંયા સુધી બરાબર. ચાલો તો હવે જોઈએ. હવે તમે એક વાત ધ્યાનમાં લો કે અભિલંબ એ P બિંદુમાંથી પસાર થાય છે, પણ x અક્ષને જે બિંદુએ છેદે છે એને આપણે કોઈ નામ નથી આપ્યું, તો આપણે એને નામ આપી દઈએ G બરાબર. ચાલો, તો આ જે PG છે, PG એ કહેવાશે અભિલંબ. ઓકે, ચાલો તો અભિલંબની લંબાઈ બરાબર આપણે સમજીશું PG એ છે અભિલંબની લંબાઈ, જ્યાં P બરાબર સ્પર્શ બિંદુ, અભિલંબમાંથી પસાર થતું સ્પર્શ બિંદુ બરાબર, જ્યાં G બરાબર અભિલંબ x અક્ષને છેદે તે બિંદુ. ઓકે, ચાલો હવે આપણે આગળ કરીશું. હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા જે આપણે લંબ દોર્યો એનાથી આ બાજુ પણ એક ત્રિકોણ બને છે. એ ત્રિકોણ છે ત્રિકોણ PMG બરાબર. અને એ અભિલંબ સાથે જુઓ, PG એ અભિલંબ છે, તો જે ત્રિકોણ PMG છે એ અભિલંબ સાથે કયો ખૂણો બનાવશે, આ ખૂણો બનાવશે. એટલે આપણે આને થીટા કહેવો પડે. કેમ કે અભિલંબ આપણે આને PG કીધા એટલે આને થીટા કહેવો પડે. અવસ્પર્શક TM હતો એટલે આપણે સ્પર્શક સાથે એનો થીટા બનાવ્યો. અભિલંબ PG છે એટલે આપણે અભિલંબ સાથે થીટા બનાવ્યો બરાબર. ચાલો તો હવે આપણે જોઈશું કે ત્રિકોણ PMG માં cos થીટા બરાબર શું થશે કે ભાઈ અભિલંબ એ થીટાની પાસેની બાજુ છે ને, એટલે આપણે cos થીટા લેવા પડ્યા. તો cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર. ધેરફોર cos થીટા બરાબર થીટાની પાસેની બાજુ કઈ છે જુઓ, અહીંયા તમે ત્રિકોણને આ રીતે ફેરવી દો. ધ્યાનથી જુઓ, આ રીતે તમે ત્રિકોણને ફેરવી દેશો તો આ તો કર્ણ થયો ને. અભિલંબ જે છે એ ખરેખર કર્ણ છે, એટલે આપણે તો કર્ણ શોધવાનો છે. અને થીટાની પાસેની બાજુ છે આ PM, જેને આપણે y સિમ્બોલ આપેલો છે બરાબર. ચાલો, એટલે આ થશે થીટાની પાસેની બાજુ ને આ થશે થીટાની સામેની બાજુ ને આ થશે કર્ણ. તો cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે પાસેની બાજુને આપણે y સિમ્બોલ આપેલો છે અને કર્ણ છે PG, એટલે કે અભિલંબ પોતે. આપણે શું શોધવાનું છે, અભિલંબની લંબાઈ. એટલે એને કરતા બનાવી દઈએ તો PG બરાબર થશે y ના છેદમાં cos થીટા બરાબર. આવું થશે. ચાલો હવે y ના છેદમાં જે cos થીટા છે એને આપણે sec થીટા કહી શકીએ. એટલે અહીંયા થશે PG બરાબર y ઇન્ટુ
સેક થીટા. સેક થીટાનું એક સૂત્ર આપણને ખબર છે, સેક સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા. એટલે અહીંયા થશે y ઇન્ટુ √1 + tan સ્ક્વેર થીટા. માટે PG એટલે કે અભિલંબની લંબાઈ બરાબર થશે y ઇન્ટુ √1 + tan થીટાને આપણે શું કહેતા હતા? y ડેશ કહેતા હતા. તો tan સ્ક્વેર થીટા થશે y ડેશનો વર્ગ. તો આ થયું અભિલંબની લંબાઈ શોધવાનું સૂત્ર. અભિલંબની લંબાઈ PG બરાબર y ઇન્ટુ 1 + y ડેશ આખાનો વર્ગ. બરાબર. ચાલો હવે આપણે અભિલંબની લંબાઈ પરથી અવાભિલંબની લંબાઈ શોધીએ. બરાબર. તો અવાભિલંબ કોને કહેવાય એ આપણે પહેલાં સમજવું પડે. અવાભિલંબ એટલે x અક્ષ સાથે જે બિંદુ G છે એ દોરેલા લંબ સાથે જે રેખાખંડ બનાવે. અવસ્પર્શક પણ. બરાબર. અવસ્પર્શકની પાસેનો જે રેખાખંડ છે એ રેખાખંડને આપણે TM ને આપણે અવસ્પર્શક કહીશું. તો જે આ GM છે એને આપણે અવાભિલંબ કહીશું. બરાબર. આટલું જે ડિસ્ટન્સ છે G થી M એને કહેવાશે અવાભિલંબ. કેમ કે સ્પર્શકમાંથી જે લંબ x અક્ષને છેદે છે. બરાબર. x અક્ષને છેદે છે એ બિંદુ M પાસે છેદે છે. એટલે M બિંદુમાંથી G સાથે જે રેખાખંડ બને છે એને કહેવાશે અવાભિલંબ. ઓકે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલો અવાભિલંબની લંબાઈ GM માટે આપણે જોવું પડશે ત્રિકોણ PMG ને ફરી એકવાર. બરાબર. તો હવે આપણે શોધવાનું છે GM. તો GM શું છે? GM છે સામેની બાજુ. તો સામેની બાજુ કયા સૂત્રમાં આવે? સામેની બાજુ આવશે સાઇન થીટાના સૂત્રમાં. કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ થીટાની સામેની બાજુ શું છે? GM છે. GM છેદમાં કર્ણ એટલે કે PG. એટલે સાઇન થીટા બરાબર GM છેદમાં PG. બરાબર. એવું આપણે કરવું પડે. તો આપણે શું શોધવાનું છે? આપણે તો અવાભિલંબની લંબાઈ GM શોધવાની છે. એટલે એને કરતા બનાવવા માટે GM બરાબર આ બેનો ગુણાકાર એટલે કે PG ઇન્ટુ સાઇન થીટા. પરંતુ PGની એક વેલ્યુ હમણાં આપણે જ જોઈ ગયા. આગળ આપણે સાબિત કર્યું. જુઓ કે PG બરાબર y ના છેદમાં cos થીટા થાય. y ના છેદમાં cos થીટા. બરાબર. તો PG બરાબર અહીંયા y ના છેદમાં cos થીટા લખતા અને અહીંયા ઇન્ટુ સાઇન થીટા છે. તો જુઓ y ઇન્ટુ સાઇન થીટા છેદમાં cos થીટા દેખાયા એટલે y ઇન્ટુ tan થીટા. બરાબર. એટલે કે અવાભિલંબની લંબાઈ બરાબર y ઇન્ટુ tan થીટાને શું કહેવાય છે? dy/dx પણ કહેવાય છે. એટલે અવાભિલંબની લંબાઈ બહુ જ સહેલું સૂત્ર છે. અવાભિલંબની લંબાઈ બરાબર y ઇન્ટુ dy/dx અથવા તો y ઇન્ટુ y ડેશ. બરાબર. એકદમ ઇઝી સૂત્ર અવાભિલંબનું છે. એટલે આ કોઈ પણ દાખલામાં તમને એવું કહે કે અવસ્પર્શકની લંબાઈ શોધો કે અવાભિલંબની લંબાઈ શોધો ત્યારે તમે ફક્ત આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે ઢાળ શોધી નાખવાનો. પછી ફક્ત આ સૂત્રનો ઉપયોગ કરીને તમે અવાભિલંબની લંબાઈ સરળતાથી શોધી શકશો. બરાબર. ચાલો હવે હજુ આપણે એક ટોપિક જોઈ લઈએ. એ ટોપિક છે બે વક્ર વચ્ચેનો ખૂણો. પણ એ ટોપિક શરૂ કરતા પહેલાં હજુ એકવાર હું તમને સમજાવી દઉં કે અવસ્પર્શક કોને કહેવાય ને અવાભિલંબ કોને કહેવાય. જુઓ આ જે સ્પર્શક છે એમાંથી એક લંબ એક્ઝેક્ટ x અક્ષને છેદે એવી રીતે દોર્યો રેખાખંડ PM. બરાબર. તો સ્પર્શકને એમની તરફ જે રેખાખંડ મળે છે. બરાબર. સ્પર્શક સાથે ટચ કરતો રેખાખંડ કે આ સ્પર્શક PT છે તો એને ટચ કરતો જે રેખાખંડ છે જે એમ તરફ જાય છે TM એ કહેવાશે અવસ્પર્શક. બરાબર. હવે જુઓ PTને આપણે સ્પર્શક કીધું.
સ્પર્શકમાંથી એક લંબ પસાર થાય છે જે એક્સ અક્ષને છેદે છે, જેને આપણે પીજી કહીએ છીએ, બરાબર. એને આપણે અભિલંબ પણ કહીએ છીએ. તો અભિલંબની નજીકનો જે રેખાખંડ છે, જે સ્પર્શ બિંદુમાંથી પસાર થતા રેખાખંડને સ્પર્શે છે કે રેખાખંડ સાથે એક બિંદુને મળે છે, બરાબર, એ જે રેખાખંડ છે પીજી એને કહેવાશે અવાભિલંબ. એટલે સ્પર્શક સાથે જે રેખાખંડ એને અવસ્પર્શક, ને અવાભિલંબ સાથે જે રેખાખંડ છે એને અભિલંબ સાથે જે રેખાખંડ છે એને અવાભિલંબ કહેવાશે. ઓકે, ચાલો હવે આપણે પછીનો ટોપિક જોઈ લઈએ. બે વક્ર વચ્ચેનો ખૂણો. તો તમને બે છેદતા વક્રો આપેલા હોય, એ બે છેદતા વક્ર છે y બરાબર fx અને y બરાબર gx. તો એ બે વક્રો વચ્ચેના ખૂણાનું માપ તેમના છેદ બિંદુ પાસેના ખૂણાના, એટલે કે તેમની પાસે દોરેલા સ્પર્શકના ખૂણાના માપ તરીકે લેવાય છે, બરાબર. આપણે એકવાર આકૃતિ દોરી દઈએ એટલે થોડું વધારે ક્લિયર થઈ જશે કે તમને બે વક્ર આ રીતે આપેલા હોય, બરાબર. બે છેદતા વક્ર આ રીતે આપેલા છે, જ્યાં y બરાબર fx છે અને y બરાબર gx એ બે વક્ર છે. તો એમની વચ્ચેનું ખૂણાનું માપ તમારે શોધવું હોય ને, તો તમારે સૌથી પહેલાં તો એ બંને વક્રને સ્પર્શતા બે સ્પર્શક દોરવા પડે, બરાબર. ચાલો, એટલે અહીંયા જે ખૂણાનું માપ છે એ ખરેખર શું થશે? બે વક્રને સ્પર્શતા સ્પર્શક વચ્ચેનો જે ખૂણો છે એ જ બે વક્ર વચ્ચેના ખૂણાનું માપ થશે. એટલે બે છેદતા વક્રો વચ્ચેના ખૂણાનું માપ તેમના છેદબિંદુ, આ છેદબિંદુ છે જેને આપણે P x0 y0 કહી શકીએ, છેદબિંદુ પાસે દોરેલા સ્પર્શકના ખૂણાના માપ તરીકે લેવાય છે, બરાબર. એટલે y બરાબર fx છે અને y બરાબર gx છે, જ્યાં x બિલોંગ્સ ટુ AB પાસે વિકલનીય છે. બે વક્રો વચ્ચેનું જે સ્પર્શ બિંદુ છે એ x0 y0. તો સ્પર્શ બિંદુ x0 y0 હોય તો સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ, આ સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ એ આ બંનેનું વિકલન કરીને જે કિંમતો મળશે f'(x0) અને g'(x0), એટલે કે આ બંનેનો જે ઢાળ છે, આનો ઢાળ m1 ને આનો ઢાળ m2 હોય તો m1 બરાબર f'(x0) અને m2 બરાબર g'(x0) એના પરથી મળશે. એટલે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા એ tan આલ્ફા બરાબર મોડમાં f'(x0) માઇનસ g'(x0) અપોન 1 f'(x0) ઇન્ટુ g'(x0) આ સૂત્ર પરથી મળશે, બરાબર. આ સૂત્ર કયા સૂત્રને સિમિલર છે? ધોરણ 11માં આપણે બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધતા હતા કે બે છેદતી રેખા, તો તમે ધ્યાનથી જુઓ, આ બે જે સ્પર્શકો છે એ પણ બે છેદતી રેખાઓ જ છે, બરાબર. તો બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આપણે જેવી રીતે શોધતા હતા એ જ પ્રકારનું આ સૂત્ર છે કે બે છેદતી રેખાઓના ઢાળ તમારે લેવા પડે. એટલે કે tan આલ્ફા બરાબર m1 માઇનસ m2 અપોન 1 m1 ઇન્ટુ m2. આ જ સૂત્રને બદલીને આ રીતે રજૂ કરવામાં આવેલું છે ધોરણ 12માં, બરાબર. આ ધોરણ 11નું સૂત્ર છે. તો અહીંયા હવે બીજી એક વાત છે કે પ્રથમ વક્ર અને બીજા વક્રના ઢળનો ગુણાકાર, પ્રથમ વક્ર f'(x0) ઇન્ટુ બીજા વક્ર g'(x0) એ બેના ઢળનો ગુણાકાર જો -1 હોય તો આલ્ફા બરાબર π/2 થાય. આ વાત ધ્યાનમાં રાખવાની.
આપણે આ જ વસ્તુ ધોરણ 11માં શીખી ગયા કે બે છેદતી રેખાઓના ઢાળ m1 ઇન્ટુ m2 બરાબર -1 હોય તો એ બે છેદતી રેખાઓ વચ્ચેનો ખૂણો π/2 થાય. એટલે કે એનો અર્થ એ થયો કે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે છે. એનો અર્થ એ થયો કે જ્યારે બે વક્ર પાસેના સ્પર્શક પરસ્પર કાટખૂણે છેદતા હોય બરાબર, ત્યારે ખૂણાનું માપ આલ્ફા બરાબર π/2 મળશે અને બેના ઢાળનો ગુણાકાર -1 તમને મળશે. એટલે કે બે છેદતા વક્ર પાસેના સ્પર્શક એ બેના ઢાળનો ગુણાકાર જો -1 તમને મળતો હોય તો સમજી જવાનું કે એ બે સ્પર્શક એટલે કે બે વક્ર વચ્ચેનો જે ખૂણો છે બરાબર, કે બે વક્રને સ્પર્શતા સ્પર્શક વચ્ચેનો જે ખૂણો છે આલ્ફા એ π/2 થાય બરાબર. ચાલો, આ સંજોગોમાં જે વક્રો છે, આ સંજોગોમાં એ બે વક્ર એ કેવા કહેવાશે? એ બે વક્ર લંબછેદી કહેવાશે. એટલે એકબીજાને લંબ કરીને એ લોકો છેદે છે. અને સમજી લો કે જો f'0 બરાબર g'(x0) એવું હોય તો એ બે વક્રો એકબીજાને x0 y0 બિંદુમાં સ્પર્શે છે એમ કહી શકાય બરાબર. ચાલો, તો આજે આપણે આટલું શીખીએ. હવે નેક્સ્ટ ટોપિક.